મહાદેવ હર મિત્રો, ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવ તથા મૃગીકુંડ રઘુનાથ દ્વાર પર હું ઊભો છું અને એની બાજુમાં જ અહીંયા એક ભંડારો ચાલે છે. અભિનંદન મહાદેવ મંદિર અન્નક્ષેત્ર છે કે જ્યાં જમવાની ને બધી જ વ્યવસ્થા હોય છે. 24 કલાક ચા મળતી હોય છે, સવારે નાસ્તો, બપોરે જમવાનું અને રાતે પણ જમવાની સગવડતા હોય છે. મહાદેવ હર. તો આપણે આગળની ડિટેલ્સ અહીંયા ના કાર્યકર્તા વિપુલભાઈ ને છે, આખી ટીમ એમની પાસેથી લઈએ છીએ આપણે. મહાદેવ હર મિત્રો, આજે હું ભવનાથની તળેટીમાં છું. મારી જવાની ઈચ્છા હતી પ્રયાગરાજ, આજે હું અહીંયા છું અને હકીકતમાં હું નસીબદાર છું કે હું અહીંયા આવી શક્યો અને મને એવા વ્યક્તિને મળવાનો અવસર મળ્યો અને જાણવા મળ્યું કે જીવન શું છે ને સાચી રીતે કઈ રીતે જીવવું. તો મિત્રો, આ વિડીયોને તમે ચોક્કસ જોજો. આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ કે આ જે સેવા છે એ એમના મોઢે સાંભળશો તો બહુ મજા આવશે. તો વિપુલભાઈ, આપ થોડું બધાને કહેશો કે આ સેવા કેટલા વર્ષોથી ચાલે છે અને તમે કોણ કોણ કઈ રીતે જોડાયેલા છો આમાં? મહાદેવ હર ભાઈ. મહાદેવ, અમે આ શિવરાત્રીના મેળામાં 25 વર્ષથી મહેશભાઈ સાથે જોડાયેલા છે. મહેશભાઈ ના ગુરુએ આ પરંપરા ચાલુ કરી હતી. વાહ. અને એ 60 વર્ષથી આ કરે છે. મહેશભાઈ પોતે 45 વર્ષથી સેવા આપે છે અને રોજનું સવાર સાંજ 5-10 હજાર માણસો અહીંયા પ્રસાદ લે છે. આપણી ત્યાં પ્રસાદમાં દરેક વસ્તુ હોય છે, જેમ કે અત્યારે મિક્સ સબ્જી છે, દાળ ભાત, શાક, રોટલી, બાજરાના રોટલા અને ભાખરી પણ છે. સવારે ગરમા ગરમ તમારે બટાકા પૌવા, નાસ્તો, ચાય, પાણી 24 કલાક મળશે આપણી ત્યાં. અને મોહનથાળ, બુંદી, ગાંઠિયા, ભજીયા, એટલે ટૂંકમાં કે પૂરું મેનુ આપણે આપણાથી શક્ય એટલી મહેનત કરીને બધાને જમાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ મહાદેવના સ્વરૂપમાં આવીને બધા સાધુ સંતો પબ્લિકો જમી જાય છે. તો પણ તમે તમારું કામ છોડીને 5-6 દિવસ અહીંયા રહ્યો છો એટલા કમિટેડલી, તો એ કદાચ અમને તમે લોકો પ્રેરણારૂપ છો કે અમારે પણ કંઈક કરવું છે. મિત્રો, આજે મેં બટેટા પૌવા ખાધા. જનરલી હું મારા ઘરે પણ નથી બનતા કે મને ભાવતા નથી, પણ હું મંદિરની જગ્યામાં ઊભો છું, ગિરનારની તળેટીમાં. મેં જે બટેટા પૌવા ખાધા ને એ સ્વાદ આજ સુધી મને ક્યાંય નથી મળ્યો. તો આ છે ને ભંડારાનો પ્રસાદ છે. તો ચોક્કસથી તમે અહીંયા આવો તો અહીંયા આવજો. તમારું આ સ્થાન કયું કહેવાય? કે ભવનાથ મંદિરની ભવનાથ તળેટી છે અને ભવનાથ મંદિરનો જ આપણે પ્રાંગણમાં ઉભા છીએ. આપણી બાજુમાં મેઇન મંદિર ભવનાથ છે. અચ્છા. અને હા, આપણે આ શાક કઈ રીતે બની રહ્યું છે એ બતાડો દર્શક મિત્રોને. આ દાળ બની રહી છે, બાજુમાં શાક છે. ઓકે. અને વિપુલભાઈ, તમે તારું માર્ગદર્શન આપજો પ્લીઝ. હા, અત્યારે જો મેં વાત કરી ને, આપણે 5000 માણસ સબ્જી બને છે. મિત્રો, સવાર સાંજ 5 થી 10 હજાર લોકોનું જમવાનું બને છે અને ભંડારાની ખાસિયત એ છે કે એમાં કોઈ દિવસ અન્ન ઘટતું નથી. તો ચોક્કસથી તમે અહીંયા આવજો. અને આપણે રોટલી તરફ જઈએ. રોટલી તરફ હિરલભાઈ પ્લીઝ હેલ્પ કરજો. રોટલી જોઈએ આપણે કઈ રીતે બને છે, કેટલી ફટાફટ બની રહી છે રોટલીઓ. 8 ઇંચની આ બધી માવડીઓ રોટલીઓ બનાવે છે. રોટલીની સાઈઝ જુઓ, રોટલીનો લુઓ જુઓ હિરલભાઈ. તો કોઈ દિવસ એવું થયું છે કે અન્ન ઘટી ગયું હોય તમારે, એવું કોઈ બન્યું છે? ના, અમારે અન્ન ઘટી જાય એવો તો સવાલ જ નથી. ક્યારેક એવું થાય કે શાક અમે બનાવ્યું હોય ખૂટી ગયું હોય તો તરત જ અમે સેવ ટામેટા છે, વઘારેલ રોટલીનું શાક છે, ઇન્સ્ટન્ટ બની જાય છે. તરત જ બની જાય છે. એટલે પબ્લિક ને ખબર પણ નહીં પડે કે વચ્ચે ગેપ પડ્યો છે. તો તમે આ 6-7 દિવસની જે સેવા આપો છો, તમારા કામ પર ઇફેક્ટ ન થાય તમારા બધાના? અમે તો સાચું કહીએ ને ભાઈ, તો અમે 5-6 દિવસ આ જિંદગી જીવીએ છીએ ને એ જ જીવ એવું લાગે છે ભાઈ. કામકાજ તો રૂટીનમાં કરીએ છીએ. શું વાત છે. હા, જે આ કામની જે અંદરથી આનંદ આવે છે અને કરવાનો, એ તમારા આના જે પોઝિટિવ વાઇબ છે ને, આના પોઝિટિવ વાઇબ ઈ તમને ઓટોમેટિક ખેંચી લે. રજનીશભાઈ જે આગળ કહેશે આપણે રામભાઈ, આના જે પોઝિટિવ વાઇબ છે ને, કારણ કે આ સમય આવે ને એટલે અમને રાજકોટમાં નથી ગમતું. શું વાત છે. હા, એટલે અમારે મહાદેવના આશીર્વાદ ગયો, ભવનાથ દાદાના આશીર્વાદ ગયો. આપણે બુંદી પણ આગળ છે. ઓટોમેટિક અમારે અહીંયા આવવું જ પડે. વાહ, સરસ. પણ તમારા લોકોમાં એક એનર્જી દેખાય છે મને, રાઈટ, કે તમારા મોઢા ઉપર જે તેજ છે આ સેવાનું જ તેજ છે મિત્રો. તો ચોક્કસથી તમારા જીવનમાં આવી વસ્તુ સાથે જોડાયેલા રહેશો ને, તમને ડિપ્રેશન કોઈ દિવસ નહીં આવે, તમને સ્ટ્રેસ કોઈ દિવસ નહીં આવે.
યસ હવે આપણે બુંદી તરફ પણ જઈએ. આવો મિત્રો પ્લીઝ. એટલે કહેવાય છે ને પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન. જે પ્રસાદની જે મીઠાશ હોય છે ને એ એકદમ અલગ જ છે ને અલૌકિક હોય છે. પછી આ બાજુ મોહનથાળ છે. આ મોહનથાળ ને આપણે આ બધું આપણું આ કાચું મટીરિયલ છે. જો રીંગણા, ઓહો, એ જ રીતે ટમેટા, આ બાજુ બધું બેસન છે. સાંજ માટે ભજીયાની તૈયારી છે. શું વાત છે. હા હા, મેથીના ભજીયા ગોટા ખવડાવો. અને આ ગોદડા ને ગાદલા કોની માટે છે? આ ગોદડા ને ગાદલા અહીંયા જે સ્વયંસેવકો આવે છે, બહારથી કોઈ આપના જેવા મિત્રો આવ્યા હોય, આ છે તે છે, રાત્રે કોઈને 2-3 કલાક આરામ કરવો હોય અચ્છા, તો એના માટેની આ સગવડતા છે. તો મિત્રો તમે અહીં આવો તો તમારી રહેવાની પણ સગવડ થઈ જાય છે. બહુ સારી વસ્તુ કહેવાય. ગાંઠિયા ગાંઠિયાના ટબ જુઓ. તો આજે તમારી આખી ટીમને હું ધન્યવાદ આપું છું અને તમે લોકો અમારી માટે પ્રેરણા સ્ત્રોત છો ડેફિનેટલી કે આટલું સારું કામ તમે લોકો કરો છો. મિત્રો ચોક્કસથી તમે અહીંયા અચૂક આવજો ભવનાથ તળેટીમાં ગિરનારની, અને અહીંયા તમે આવીને એકવાર ચોક્કસથી અહીંયાનો પ્રસાદ લેજો. તમને તમારી અંદર પોઝિટિવ ચેન્જ મળશે એ હું તમને ખાતરી આપું છું. મહાદેવ. મહાદેવ, જય ભવનાથ.